મેડિક્લેમ મારે શું કામે લેવો જોઈએ? ગેરકાયદેસર રીતે મેડિક્લેમ પકવેલો છે, પછી તેમાંથી પ્રીમિયમ વધુ આવે છે, તો મારે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? અને કંઈ પણ વસ્તુ થતી નથી તો હું મેડિક્લેમ લઉં જ શા માટે? 20,000 દર વર્ષે જશે અથવા તો એક સાથે 10 લાખ રૂપિયા જશે, તમને કયું પેન થશે? કઈ રીતના હું પરચેસ કરી શકું? હાય, મારું નામ છે દિવ્યેશ કાકડિયા. હું છેલ્લા 11 વર્ષથી ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરી રહ્યો છું. આજે હું તમને મેડિક્લેમ વિશે જણાવીશ. મેડિક્લેમ શા માટે લેવો જોઈએ, લેતી પહેલા શું શું ધ્યાન રાખવું જોઈએ? સર, હવે પહેલો પ્રશ્ન તો મારો એ છે કે મેડિક્લેમ મારે શું કામે લેવો જોઈએ? જો મેડિક્લેમ લેવાથી શું ફાયદો થાય છે તમારા જીવનની અંદર, તમારા ફેમિલી માટે. આજે જો તમે મેડિક્લેમ નહીં લીધેલો હોય અને તમે ક્યાંક ને ક્યાંક બચત કરતા હશો, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે, એસઆઈપી માં તમે બચત કરતા હશો, ક્યાંય સેવિંગ કરેલું હશે, આવનારા ભવિષ્યમાં તમારો કે મારા હાથમાં કોઈ જીવન નક્કી નથી હોતું. ક્યારે બીમારી આવી જાય છે, ક્યારે અકસ્માત થાય છે. તો આવા કોઈ સમયે જો તમે કોઈ મેડિક્લેમ નહીં લીધેલો હોય ને ફક્ત તમે બચત કરતા હશો અને એક સાથે 10 વર્ષની અંદર એક ભંડોળ ભેગું થયું હશે, 10 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા તમારે ભેગા થયા હશે, તો આ સમયે જો મોટો મેડિકલના હોસ્પિટલનો ખર્ચો આવ્યો 5 થી 10 લાખ રૂપિયા, તો તમે જે બચત કરેલી હશે, બચત તમારી માટે નહીં, તમારા જે તે હોસ્પિટલમાં ખર્ચો આવશે તો એ બચત તમે એની માટે કરેલી છે. એના કરતાં હું એવું માનું છું કે તમે 100 રૂપિયા જો બચત કરતા હોય તો 20 રૂપિયા મેડિક્લેમ અને 80 રૂપિયા તમે બચત કરો, જેથી જે તે સમયે તમારો મેડિક્લેમનો કોઈ ખર્ચો આવશે ઇમરજન્સીમાં તો તમે 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા સુધીનું તમારું કવર હશે, તો તમારું જે 20 રૂપિયા તમારા ખર્ચાના છે એ તમારા 10 લાખ થી 5 લાખ રૂપિયા સુધી ખર્ચો ગેરંટી થઈ જશે કે તમારે ખર્ચાના પૈસા નહીં દેવા પડે અને 80 રૂપિયા તમારી કાયમી માટે બચત પણ થતી રહેશે. જો મેડિક્લેમ નહીં હોય તો તમારા 100 રૂપિયા હશે એ ઉઠાવીને તમારી બચત 0 થઈ જશે અને સામે કેટલો ખર્ચો આવશે, કેવા ડોક્ટર પાસે જશો એનું કોઈ નક્કી જ નહીં હોય. એટલે મેડિક્લેમ એટલે લેવો જોઈએ કે તમારી જે બચત કરેલી અથવા તો તમારી જે અત્યારે ઇન્કમ છે એની અંદરથી તમારે ખાડો ન પડે, મતલબમાં માઇનસમાં તમે ન જાઓ આર્થિક રીતે. તો એટલે સર તમે કહેવા એમ માંગો છો કે એસઆઈપી કે બધી વસ્તુ લેતા પહેલા આપણે મેડિક્લેમ લેવો જોઈએ? જરૂરથી. મારો બીજો સવાલ છે કે મેડિક્લેમ લેતી વખતે મારે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે અત્યારે માર્કેટમાં એવા કિસ્સા સાંભળવા મળે છે કે કોઈ ગેરકાયદેસર રીતે મેડિક્લેમ પકવેલો છે, પછી તેમાંથી પ્રીમિયમ વધુ આવે છે, તો મારે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? સૌપ્રથમ તો મેડિક્લેમ લેતી પહેલા તમારે તમારી 4 થી 6 બાબત એવી છે કે એ તમને ખ્યાલ હોવી જોઈએ કે મેડિક્લેમ લેતા પહેલા તમારે તમારા ફેમિલી મેમ્બર અથવા તો તમને કોઈ પણ વસ્તુ પહેલા જ બીમારી થયેલા છે, ઓપરેશન થયેલા છે, તો તેની મેડિક્લેમ પોલિસી લેતા વખતે જે તે કંપનીને જાણ કરવી ફરજિયાત છે. જો આ જાણ કરવામાં નહીં આવે અને પાછળથી કંપનીને ખબર પડશે તો આ તમારો ક્લેમ રિજેક્ટ કરવામાં આવશે. બરોબર. બીજી વસ્તુ છે કે તમે મેડિક્લેમ લેશો તો કઈ પ્રમાણે કઈ સર્જરી કવર ક્યારે થાય છે. જેમ કે તમે આજે મેડિક્લેમ લીધો તો તમને 24 કલાકમાં તમારું એક્સિડન્ટ કવર ચાલુ થઈ જાય છે. અકસ્માતના કારણે કઈ વસ્તુ ઈજા થાય છે ને 24 કલાક એડમિટ રહો છો તો તમને મળવાપાત્ર થાય છે. નોર્મલ તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, કોરોના આ બધી બીમારી 31 દિવસ પછી કાઉન્ટ થાય છે. 30 દિવસ પછી આ તમારી નોર્મલ બીમારી, 90 દિવસ પછી ગંભીર બીમારી, કેન્સર છે, હાર્ટ એટેક છે, માઇન્ડની બીમારી, કોઈ પણ બીમારી છે ગંભીર, એ તમને 90 દિવસ એટલે કે 3 મહિના પછી લાગુ પડે છે. અને 2 વર્ષ પછી ડે કેર સર્જરી, મોતિયો, એપેન્ડિક્સ, મસા, પગના જોઈન્ટના ઓપરેશન, આવી આપણે શરીરમાં ઓછામાં ઓછી 546 પ્રકારની સર્જરી છે. તો આ બધી સર્જરી તમને લાગુ પડે છે ને અત્યારે તો મેડિક્લેમની અંદર કોઈ પણ સર્જરી લાગુ પડવા માંડી કે દિવસે ને દિવસે નવી બીમારીઓ વધતી રહે છે. એટલે એ બે. અને થર્ડ વસ્તુ જે મેં પહેલા કીધેલું એ કે ભાઈ 3 વર્ષ પછી જો તમે કોઈ બીમારી છે આજે તમે ડિક્લેર કરો છો તો એ લગતી બીમારી અંડરરાઇટર એટલે કે કંપનીનો જે માણસ છે અંડરરાઇટર, તો એ ડિસિઝન લેશે કે હું તમને આપીશ કે નહીં આપું. આપીશ તો એ બીમારીને લગતો ખર્ચો 3 વર્ષ 4 વર્ષ પછી હું તમને કવર કરી દઈશ. તો ભૂલ્યા વગર જૂની કોઈ બીમારી હોય તો અચૂકથી તમારે ધ્યાનમાં લેવી જોઈએ, જેથી ક્લેમમાં પાછળથી તકલીફ ના પડે. હવે સર, હું મેડિક્લેમ લઉં છું પણ મારે 4 થી 5 વર્ષ સુધી કંઈ જ બીમારી આવતી નથી અને કંઈ પણ વસ્તુ થતી નથી, તો હું મેડિક્લેમ લઉં જ શા માટે? કારણ કે મારે ખર્ચો આવતો નથી, તો હું પ્રીમિયમ શું લેવા પડું? અને પછી તો પણ આવવાનો જ નથી, તો એમાં શું કરવું શું? કારણ કે મને પ્રીમિયમ ભરવા જેવું લાગતું નથી. તમારી વાત એકદમ રાઈટ છે. તમારા દ્રષ્ટાંતથી તમે જેમ કહો છો કે મારે 4 થી 5 વર્ષ સુધી કોઈ દવાખાનું આવવાનું જ નથી, પણ તમે શું શ્યોર છો કે તમારી ઘરે એક્સિડન્ટ નહીં થાય? તમે શું શ્યોર છો કે તમારી ઘરે બીમારી નહીં આવે? તમે કેટલા ટકા શ્યોર છો કે મને કંઈ નહીં થાય?
અને તમે એમ કહો છો કે નહીં હું પૂરતું મારા હેલ્થ બોડી અને જમવામાં બધી રીતે ધ્યાન રાખું છું, પણ તો પણ શું અકસ્માત તમને પૂછીને આવવાનો છે? તો આ વસ્તુ 5 વર્ષે 10 વર્ષે ન આવે, પણ કોઈ 1 વર્ષે આવશે ને એક સાથે 5-10 લાખ રૂપિયા લઈ જશે અને તમે કટકે 20,000 દર વર્ષે ભર્યા છે, તો તમને કયું વધુ પેન થશે? 20,000 દર વર્ષે જશે અથવા તો એક સાથે 10 લાખ રૂપિયા જશે? તમને કયું પેન થશે? વાત તો બરોબર છે સર તમારી. તો બસ એ જ માટે આજથી મેડિક્લેમ લેવો જોઈએ. અને એની પણ તમને જ્યારે દવાખાનું હશે, કોઈ ઓપરેશન આવશે તો સીધા તમને લાગુ પડશે નહીં, એ મેં તમને આગળ જ જણાવ્યું. એની માટે વેઇટિંગ સમય જે છે એ તમારે કાઢવો જ પડશે એ માટે. અને જ્યારે મેડિક્લેમ તમારે લેવાની છે, જ્યારે તમને કંઈ બીમારી નથી ત્યારે તમારે મેડિક્લેમ લેવો જરૂરી છે. જો તમને બીમારી આવી ને તમારે જરૂર છે ત્યારે કંપની નહીં આપે. કોઈ બીમારી આવી જશે ગંભીર, પછી તમને કંપની મેડિક્લેમ કોઈ કંપની નહીં આપે. બરાબર છે સર. સર હવે મારે પ્રીમિયમ ઓછું આવે તેના માટે શું કરવું? કારણ કે હવે હું મિડલ ક્લાસ વ્યક્તિનો માણસ છું, તો મારે વધુ પ્રીમિયમ આવે તો એ પોસાય નહીં. તો મારે તેના વિશે શું કરવું જોઈએ કે પ્રીમિયમ ઓછું કરવા માટે કોને મળવું જોઈએ અને કઈ વ્યક્તિ પાસે સલાહ લેવી જોઈએ? જો હું તમને વાત કરું કે મેડિક્લેમ તમારે કાયમી માટે ચલાવવો છે અને તમે એક મિડલ ક્લાસ વ્યક્તિ છો, તો તમારી માટે ઓછું પ્રીમિયમ હોવું ખૂબ જ જરૂરી છે. તો એની માટે આજકાલ લોકો અલગ અલગ કંપનીમાં અલગ અલગ બેનિફિટ અલગ અલગ કરી દીધા છે. કે ભાઈ જેમ કે તમે બેઝિક મેડિક્લેમ લ્યો. મેડિક્લેમમાં બેઝિક મતલબ શું આવવું જોઈએ કે તમારી નીડ છે કે હું હોસ્પિટલમાં દાખલ થયો તો હોસ્પિટલ બિલ, એક્સરે, લેબોરેટરી રિપોર્ટ અને તમારી દવા, તો આ બધું કવર થઈ જવું જોઈએ. મતલબ કે તમે નુકસાનમાં ન જવા જોઈએ. અને ઘણી મેડિક્લેમમાં શું થાય છે, એક્સ્ટ્રા બેનિફિટ હોય છે, તમને એક્સ્ટ્રા લાભ હોય છે. તો આની અંદરથી બાકાત કરી નાખવાના. જેમ કે તમે મિડલ વર્ગમાં છો તો તમારે સિંગલ પ્રાઇવેટ એસી રૂમનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે ડિલક્સ સુપર ડિલક્સ. કારણ કે તમે સિંગલ પ્રાઇવેટ એસી રૂમ એટલે કે હોસ્પિટલની ભાષામાં સ્પેશિયલ રૂમ હોય છે, આ યુઝ કરશો એનો મતલબ એ છે સિંગલ પ્રાઇવેટ એસી રૂમ, કે બીજે કોઈ દર્દી હોવો ન જોઈએ. સિંગલ પ્રાઇવેટ એસી રૂમ હોય છે, આ ઇનફ છે. તમે એની રૂમ કરશો તો તમારું પ્રીમિયમ અપ આવશે, સિંગલ પ્રાઇવેટ એસી રૂમ કરશો તો તમારું પ્રીમિયમ નીચે હશે. બીજી વસ્તુ મેડિક્લેમમાં લેવા જેવી વસ્તુ કે નોન મેડિકલ આઇટમના ખર્ચા. આ ખર્ચા ફરજિયાત તમારે આ રાઇડર એડ કરવું જોઈએ. એનું કારણ છે કે જે તે ટાઈમે નોન મેડિકલના ખર્ચાઓ જે આઇટમ છે એ વધુ હોય છે તો લાંબો ટૂંકો ક્લેમ કપાઈને આવે છે. તો આ એક રાઇડર જરૂરથી ઉપયોગ કરજો. ત્રીજી હું તમને કહું છું કે ગેરંટેડ બોનસ. આ બોનસ તમે એડ કરજો. એનું કારણ છે કે જેવી રીતના મેડિકલ લાઇનની અંદર મોંઘવારી વધે છે એ રીતના તમારો ઇન્સ્યોરન્સ પણ કવર વધવું જોઈએ. કે ભાઈ ગેરંટેડ બોનસ એટલે કે તમે ક્લેમ લેશો કે ન લેશો, એ બોનસ તમારું 100 ગણું 200 ગણું જે પણ થશે દર વર્ષે ઇન્ક્રીઝ એ થવું જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં કોઈ મોટી કોઈ બીમારી આવી તો તમારું કવર ત્યાં સુધી કવર થાય. અને આને જ લીધે તમારું પ્રીમિયમ ઓછું આવશે. તો રાઇડર કયા ન લેવા જોઈએ? તો તમે વર્ષની અંદર હેલ્થ ચેકઅપ નથી કરાવતા તો હેલ્થ ચેકઅપનું રાઇડર કાઢવાથી તમારું પ્રીમિયમ ઓછું થાય. બેરિયાટિક સર્જરી છે, ટેલી કન્સલ્ટેશન છે, આવા ઘણા બધા ડિસ્કાઉન્ટ વાળા જે રાઇડરો છે કે જે તમે ન લ્યો તો તમારી માટે પ્રીમિયમ ઓછું થઈ જશે. સર હવે આ તમારી બધી જ વાત સાચી, પણ મારે હવે એવો કયો વ્યક્તિ ગોતવો કે જે મને પ્રીમિયમ પણ ઓછું કરી આપે અને મને બેસ્ટ એડવાઇસ આપે, અને જો મારી ઘરે કંઈક અકસ્માતની એની બીમારી આવી કે અમુક મોટી બીમારી આવી તો તે તરત જ મારી હેલ્પ કરી શકે, તો એવા વ્યક્તિ કે કઈ રીતના હું પરચેસ કરી શકું? તમારા ધ્યાનમાં અત્યારે પરચેસ કરવા માટે કયા કયા પ્લેટફોર્મ છે? મારા માટે તો અત્યારે ઓનલાઈન અત્યારે ચાલે છે, તો ઓનલાઈન છે, અને અમુક એડવાઇઝર હોય, પણ અત્યારે થાય છે શું કે ટ્રસ્ટ રહેતો નથી. તો એવો ટ્રસ્ટ બિલ્ડઅપ કરવા માટે હું એવા કેવા વ્યક્તિને મળી શકું જે મારી ખરા સમયે સાચી મદદ કરશે? ઓકે, તો ખાસ આ બાબતે હું તમને જણાવું કે તમે અત્યારે 3 પ્લેટફોર્મ તમારી માટે છે. કે એક તો ઓનલાઈન છે, બીજું તમે બેંક પાસે જઈને કરી શકો, ત્રીજું છે એડવાઇઝર. એડવાઇઝર એટલે કે કોઈ વ્યક્તિ પાસે તમે જે સ્પેશિયલ આનું જ કામ કરે છે, જેને કોઈ સેલેરી ને એવું કોઈ આપતા નથી. તો તમે ઓનલાઈન લેશો તો તમારું જે પોઈન્ટ છે કે તમને બરોબર સલાહ સૂચન આપે, તો જ્યારે ક્લેમ આવશે ત્યારે તમને ફોન ઉપર છે. તો તમે ઈચ્છો છો કે ખાલી ફોન ઉપર જ તમારી હેલ્પ થાય? નહીં, ફોન ઉપર નહીં. બેંકની વાત કરું તો જે તે બેંક છે કોઈ કંપની, બેંક કોઈ પોતે ઇન્સ્યોરન્સ ચલાવતી નથી, એ થર્ડ પાર્ટી સેલિંગ કરવાનું કામ કરે છે. તમારે જે તે સમયે તમારો ક્લેમ માટે તમારે જે તે ઇન્સ્યોરન્સ કંપની પાસે જવું પડે, તો તમે શું રજાઓ પાડીને તમે બેંક ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસે જઈ શકશો? ના સર, નહીં. ત્રીજી વસ્તુ રહ્યું કોઈ પણ એજન્ટ એટલે કે ઇન્સ્યોરન્સનું કામ કરતું હોય, તો આ વસ્તુમાં તમે એમ કીધું કે મને કઈ રીતના ટ્રસ્ટ લાગે, તો મેં તમને ઉપરના જે પણ મેં તમારા ફાયદા માટેના કીધા કે પ્રીમિયમ ઓછું કરવું જોઈએ કે કઈ રીતના, તો પહેલા તો તમે લેવા જ્યારે જવો છો જે વ્યક્તિ પાસે, તો તમારા ફાયદા હિતની વાત કરે છે કે કોની વાત કરે છે કે ખાલી એની જ કરે છે?
એ પહેલા વિચારો અને તમને જે માહિતી છે એ તમે 2 થી 3 જગ્યાએ જુઓ અને પછી એનો ક્લેમ રેશિયો જુઓ અને જે ક્લેમ પાસ કરેલા છે તમને જ્યાં સુધી ટ્રસ્ટ ન આવે ત્યાં સુધી. બાકી છેલ્લે તો તમને હું એટલી જ રાય કહું છું, લ્યો તો કોઈ પણ ઇન્સ્યોરન્સ એડવાઇઝર પાસે જ લો. થેન્ક યુ સર મને આ બધી ઇન્ફોર્મેશન આપવા માટે. જો મેડિક્લેમમાં તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર મેસેજ કરી શકો છો. મારી ટીમ તમને વહેલી તકે જવાબ આપશે અને આવા જ વિડીયો જાણવા માટે અમારી સાથે જોડાયા રહો.